હરે કૃષ્ણ. તો બધા ભક્તોનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતા ક્લાસની અંદર. તો આજે આપણે ભગવદ્ ગીતા યથારૂપ એમાં અધ્યાય ક્રમાંક 3 જેનું નામ છે કર્મયોગ, અને એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 29. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. પ્રકૃતે ગુણસમ્મૂઢા સજ્જન્તે ગુણકર્મસુ તાન કૃત્સન વિદો મંદાન કૃત્સન વિન્વિચાલયેત. પ્રકૃતે ગુણસમ્મૂઢા સજ્જન્તે ગુણકર્મસુ તાન કૃત્સન વિદો મંદાન કૃત્સન વિન્ન વિચાલયેત. તો શબ્દાર્થ જોશું. પ્રકૃતે ભૌતિક પ્રકૃતિના ગુણોથી સમૂઢા ભૌતિક આત્મભાવથી મૂર્ખ બનેલા સજ્જનતે તેઓ પરોવાય છે ગુણકર્મસુ ભૌતિક કાર્યોમાં તાન તેમને અકૃત્સનવિદ અલ્પજ્ઞાની મનુષ્યો મંદાન આત્મસાક્ષાત્કાર જાણવામાં આળસુઓને કૃત્સનવિદ જ્ઞાની મનુષ્યે નહીં વિચાલયેત વિચલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીજનો દુન્યવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે. તેમ છતાં જ્ઞાની મનુષ્યે તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. તો હવે આપણે ભાવાર્થ વાંચીશું. અજ્ઞાની મનુષ્યો સ્થૂળ ભૌતિક ચેતના સાથે મિથ્યા આત્મભાવ રાખે છે અને દુન્યવી સંજ્ઞાઓથી ભરેલા હોય છે. આ ભૌતિક પ્રકૃતિની દેણગી છે અને જે મનુષ્ય શારીરિક ચેતનાથી અતિશય આસક્ત થાય છે તે મંદ અર્થાત આત્માની સમજણ વિહોણો આળસુ કહેવાય છે. અજ્ઞાનીજનો શરીરને આત્મ સ્વરૂપ માને છે. તેઓ બીજાઓ સાથેના શારીરિક સંબંધને લોહીની સગાઈ અર્થાત સગા વહાલાના ભાવે રાખે છે અને જે દેશમાં આ શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે અને તેઓ ધાર્મિક કર્મકાંડની ઔપચારિકતાઓને જ ધર્મનું અંતિમ ધ્યેય માને છે. આવા દુન્યવી સંજ્ઞાઓવાળા મનુષ્યો માટે સમાજ સેવા, રાષ્ટ્રીયતા તથા પરોપકાર વગેરે જેવા કેટલાક કાર્યો હોય છે. આવી સંજ્ઞાઓના મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે. તેમને મન આધ્યાત્મિક સાક્ષાત્કાર એ કપોળ કલ્પિત બાબત છે, તેથી તેઓ તેમાં રસ ધરાવતા નથી. પરંતુ જે મનુષ્યો આધ્યાત્મિક જીવનથી પ્રબુદ્ધ થયેલા છે તેમણે આ પ્રમાણે ભૌતિકતામાં મગ્ન માણસોને વિચલિત ન કરવા જોઈએ. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શાંતિપૂર્વક કરતા રહેવું એ જ તેમને માટે વધારે સારું છે. આવા મોહગ્રસ્ત મનુષ્યો અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોઈ શકે છે. અજ્ઞાની મનુષ્યો કૃષ્ણ ભાવનામૃતના કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત ન કરવા જોઈએ અને આપણો કિંમતી સમય નષ્ટ ન કરવો જોઈએ. પરંતુ ભગવત ભક્ત ભગવાન કરતાં પણ વધારે દયાળુ હોય છે, કારણ કે તેઓ ભગવાનના હેતુને જાણે છે. પરિણામે તેઓ સર્વ પ્રકારના જોખમો વહોરે છે, એટલે સુધી કે તેઓ અજ્ઞાનીજનો પાસે પહોંચી જઈને તેમને માનવ માટે નિતાંત જરૂરી કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે છે. તો હવે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ભગવાન અર્જુનને શું સમજાવવા માગે છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ ગદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં
सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो बहुत सरस श्लोक है। भगवान आ श्लोक में अर्जुन ने बतावी रह्या छे के जे लोको भौतिक भोगनी अंदर आसक्त है ए प्रकृतिना गुणों द्वारा जे कांई कर्मों करवामां आवे छे ए कर्मोनी अंदर आसक्त थई जाय छे अने प्रसन्न पण थाय छे। तो हवे प्रश्न ए थाय छे के जे भक्त छे अने कृष्ण भावना भावित व्यक्ति छे एणे आ प्रकारना अज्ञानी लोको साथे कई रीतनो व्यवहार करवो जोईए। तो भगवान आ श्लोकनी अंदर एना विषयनी अंदर आपणे वात करी रह्या छे। तो सौथी पहला तो भगवान कही रह्या छे प्रकृते गुण सम्मूढ़ा सज्जनते गुण कर्मसु। अर्थात जे लोको प्रकृतिना गुणों द्वारा सम्मोहित छे ए गुणों द्वारा करवामां आवता कर्मनी अंदर ज आसक्त थई जाय छे। तो जो प्रथम लाइननी अंदर भगवान एम कहे छे के भौतिक प्रकृतिना जे गुणों छे तेना द्वारा जे कांई पण व्यक्ति कर्म करे छे ए कर्मनी अंदर ज व्यक्ति आसक्त थई जाय छे। व्यक्ति पहला तो सम्मोहित थाय छे, सम्मोहित थया पछी व्यक्ति छे ते एमां आसक्त थई जाय छे। तो पोताना जे ओरिजिनल जे पोतानी पहचान छे ए शुं छे तो कि जीवेर स्वरूप है कृष्णेर नित्यदास। तो आपणे बधा कृष्णना नित्यदास छीए। तो आपणी जे ओरिजिनल पहचान छे एने आपणे भूली जईए छीए प्रकृतिना गुणोने कारणे अने प्रकृतिना गुणोने कारणे सम्मोहित थईने आपणे आपणी पहचान भूली अने આપણે આ શરીરની અંદર આસક્ત થઈ જઈએ છીએ। શરીરની અંદર આસક્ત થયા પછી सम्मोहित થઈએ છીએ અને પછી જે કાંઈ પણ કર્મો કરીએ છીએ એ કર્મોની અંદર પણ આસક્ત થઈ જઈએ છીએ અને એના દ્વારા પ્રસન્ન પણ થઈએ છીએ। તો આ ગુણો દ્વારા જે કાંઈ પણ કર્મ કરવામાં આવે છે આ કર્મોને હું જ કરી રહ્યો છું એવું વ્યક્તિ સમજવા લાગે છે। श्रीमद भागवतमना 10मा स्कंदना पहला अध्यायना 25 नंबरना श्लोकनी अंदर एवं कहेवामां आव्युं छे विष्णोर मायया भगवती यया सम्मोहितम जगत। अर्थात जे भौतिक प्रकृति छे ए विष्णुनी माया छे जेना द्वारा संपूर्ण जगत सम्मोहित थई रह्युं छे। उक्त श्लोकना तात्पर्यनी अंदर शील प्रभुपाद एवं लखे छे कि भौतिक जगतमां आ शक्ति महामायाना रूपमां कार्य करे छे अने बधा जीवोने भक्तिथी अधिक वंचित करावावाળી છે। એટલે ભગવાનની જે માયા છે તેની વાત છે। ભગવાનની જે મહામાયા શક્તિ છે તેનું કાર્ય શું છે તો કે જીવોને ભગવાનની ભક્તિથી વંચિત રાખે છે, ભગવાનની ભક્તિથી દૂર રાખે છે। જે જીવોને ભગવાનથી દૂર રહેવું છે એ જીવોને ભગવાનથી દૂર રાખવાનું કાર્ય ભગવાનની માયા શક્તિ કરે છે। અને કહેવામાં આવ્યું છે યયા सम्मोहितो जीव आत्मानं त्रिगुणात्मकम। એટલે કે બધા જીવ ભૌતિક જગતમાં પોતાને ત્રણેય ગુણોની ઉપજ માને છે અને આ દેહાત્મ બુદ્ધિ છે। દરેક વ્યક્તિ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પોતાને સંબદ્ધ કરવાને કારણે પોતાને શરીર માને છે। આપણે બધા શું છીએ આ માયાગ્રસ્ત હોવાને કારણે આપણે આત્મા છીએ તે ભૂલી જઈએ છીએ અને આપણે બધા પોતાને દેહાત્મ બુદ્ધિને કારણે શરીર માનવા લાગીએ છીએ। कोई पोताने ब्राह्मण माने छे, कोई पोताने क्षत्रिय माने छे, कोई वैश्य माने छे तो कोई शूद्र माने छे। परंतु वास्तव में आपणे बधा शुं छीए तो कि ममे वांशो जीव लोके एटले कि आपणे सौ भगवान कृष्णना अंश छीए अने जे भौतिक प्रकृति छे एनी अंदर प्रच्छन्न होवाने कारणे आ जे जीव छे ते भिन्न भिन्न रीते पोतानी
અલગ અલગ ઓળખાણ, પોતાની અલગ અલગ પહેચાન કરે છે. પરંતુ આ જ્યારે જીવ મુક્ત થઈ જાય છે, મુક્ત અવસ્થામાં આવી જાય છે, ત્યારે તે પોતાને ભગવાન શ્રી કૃષ્ણનો નિત્યદાસ માનવા માંડે છે. તો આપણે બધા અત્યારે બદ્ધ અવસ્થાની અંદર છીએ, એટલા માટે આપણે સૌ પોતાનું જે ઓળખાણ છે, પોતાની જે પહેચાન છે, તે શરીરના રૂપમાં કરી રહ્યા છીએ. કોઈ એમ કહે છે કે હું ભારતીય છું, કોઈ એમ કહે છે કે હું અમેરિકન છું, કોઈ એમ કહે છે હું આફ્રિકન છું, પરંતુ ખરેખર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણના અંશ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણના નિત્યદાસ છીએ. તો આ આપણી ઓરિજિનલ ઓળખાણ છે. પરંતુ માયાના પ્રભાવને કારણે જીવ પોતાની ઓળખાણ છે તે ભૂલી જાય છે. અહીં સમૂઢ શબ્દનો ભગવાન પ્રયોગ કરી રહ્યા છે. તો સમૂઢ શબ્દ જે છે તેનો મતલબ થાય છે સંમોહિત. તો સંમોહિત શબ્દ છે તેની 3 રીતે વ્યાખ્યા થઈ શકે છે. એટલે કે સંમોહિત શબ્દ છે તેના 3 રીતે આપણે અર્થ જોઈશું. તો સંમોહિત શબ્દ છે તે 2 પ્રકારના શબ્દોને મેળવી અને બનેલો શબ્દ છે. એક છે સમ અને બીજું છે મોહિત. તો સમનો મતલબ છે સમ્યક રૂપથી અને મોહિત એટલે કે સારી રીતે મૂર્ખ બનેલો. તો સંમોહિત શબ્દનો મતલબ શું થાય છે? તો કે સારી રીતે મૂર્ખ બનેલો. તો અહીં ભગવાન કહી રહ્યા છે પ્રકૃતે ગુણ સમૂઢા, અર્થાત જીવ પ્રકૃતિના ગુણો દ્વારા બહુ સારી રીતે મૂર્ખ બનેલો છે. તો આપણે બહુ ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે જીવ નિત્ય હોવા છતાં પણ પોતાને શરીર માને છે, અનિત્ય શરીર માને છે. જો આપણે બધા આત્મા છીએ અને આત્મા છે તે નિત્ય છે. ભગવાને બીજા અધ્યાયની અંદર વાત કરી કે આત્મા ક્યારેય મરતો નથી, આત્મા નિત્ય છે. આપણે બધા આત્મા હોવા છતાં પોતાને શું માનીએ છીએ? અનિત્ય શરીર માનીએ છીએ. તો આ એક પ્રકારની શું છે? તો કે મૂર્ખતા છે, બહુ મોટી મૂર્ખતા છે. અને જે કાંઈ પણ આપણે આખા દિવસ દરમિયાન 24 કલાક દરમિયાન જે એક્ટિવિટી કરીએ છીએ એ બધી શરીરના લેવલ ઉપર કરીએ છીએ. તો પોતાની ઓળખાણ જ આપણે ખોટી માની રહ્યા છીએ. એને કારણે થઈને જે કાંઈ પણ એક્ટિવિટી આપણે કરીએ છીએ શરીર માટે કરીએ છીએ, જે બહુ મોટી મૂર્ખતા છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે પ્રકૃતિના જે ગુણો છે એની અંડરમાં જીવ એટલો બધો અધિક મૂર્ખ બનાવાયેલો છે કે એ પોતાની પહેચાન અનિત્ય શરીર સાથે કરી રહ્યો છે અને એવું માને છે કે આ પ્રકૃતિના 3 ગુણો દ્વારા જેટલા પણ કર્મો થઈ રહ્યા છે બધા કર્મો હું પોતે જ કરી રહ્યો છું. બીજું સંમોહિત શબ્દ છે તેનો બીજો મતલબ છે બેભાન અવસ્થા અથવા તો ગાઢ નિંદ્રાની અંદર સૂતેલો વ્યક્તિ. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે પ્રકૃતે ગુણ સમૂઢા, અર્થાત પ્રકૃતિના ગુણો જે છે તે જીવને બેભાન અથવા તો નિંદ્રાની અવસ્થાની અંદર લાવી દીધો છે. હવે તમે જુઓ, જ્યારે આપણે ગાઢ નિંદ્રાની અંદર સૂતા હોઈએ ત્યારે ગાઢ નિંદ્રાની અંદર આપણને શું થાય? તો કે સ્વપ્ન આવે. અને સ્વપ્ન આવે ત્યારે શું થાય? તો કે સ્વપ્નની અંદર આપણને અલગ અલગ પ્રકારની ધ્વનિઓ સંભળાય. હવે કોઈ વ્યક્તિ ગાઢ નિંદ્રાની અંદર સૂતેલો હોય અને એ ગાઢ નિંદ્રામાંથી વ્યક્તિને જો આપણે જગાડવો હોય તો આપણે શું કરવું પડે? તો કે આપણે અવાજ કરવો પડે, કોઈ ધ્વનિ કરવી પડે એના કાનની અંદર, તો એ વ્યક્તિ નિંદ્રામાંથી ઉઠી જાય, સ્વપ્નમાંથી બહાર આવી જાય. તો ધ્વનિ પણ 2 પ્રકારના હોય છે. એક તો જે સ્વપ્નની અવસ્થાની અંદર વ્યક્તિ સૂતો હોય ત્યારે સ્વપ્નની અંદર અલગ અલગ ઘણા પ્રકારના ધ્વનિ વ્યક્તિ સાંભળતો હોય છે. અને એક ધ્વનિ એ છે કે જે વ્યક્તિ સૂતો હોય છે નિંદ્રાની અવસ્થાની અંદર અને બહારથી કોક આવીને અવાજ કરે, એને જગાડવા માટે ધ્વનિ ઉત્પન્ન કરે અને એ વ્યક્તિ નિંદ્રામાંથી જાગી જાય અને સ્વપ્નમાંથી બહાર આવી જાય. તો આપણે બધા જે અજ્ઞાની જીવો છીએ, જે આ સંસારની અંદર ભટકતા જીવો છે, ફસાયેલા જીવો છે, એ બધા પણ જે આ ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે તેની ગાઢ નિંદ્રાની અંદર સૂતેલા છે. અને ભૌતિક પ્રકૃતિના 3 ગુણોને કારણે જે ભૌતિક પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિઓ છે તે સ્વપ્નની અંદર સાંભળી રહ્યા છીએ. આપણે આજે ભૌતિક સંસારની અંદર જેટલી પણ ધ્વનિઓ છે ને એ બધી ધ્વનિઓ ભૌતિક ધ્વનિ છે અને આખું ભૌતિક જગત છે મોટા સ્વપ્નાની સમાન છે. તો આપણે બધા આ મોટા સપનાની અંદર ગાઢ નિંદ્રાની અજ્ઞાનની નિંદ્રામાં સૂતેલા છીએ અને આ ભૌતિક જગત છે એ આખું સ્વપ્નની સમાન છે. અને ભૌતિક જગતની જેટલી પણ ધ્વનિઓ છે જે આપણા કાનની અંદર જઈ રહી છે એ બધી જ કેવી છે? તો કે સ્વપ્નની અંદર સંભળાતી ધ્વનિઓ છે. તો હવે આપણે આ નિંદ્રામાંથી જાગવું હોય તો ક્યારે જાગી શકીએ? તો આપણને બહારથી કોઈ વ્યક્તિ અવાજ કરે અને આ નિંદ્રામાંથી જગાડે તો આપણે નિંદ્રામાંથી પણ જાગી શકીએ અને સ્વપ્નમાંથી પણ બહાર આવી શકીએ. તો એના માટે કયો ધ્વનિ? તો કે હરે કૃષ્ણ મહામંત્રનો ધ્વનિ, ભગવદ્ ગીતાનો ધ્વનિ, શ્રીમદ ભાગવતમના જ્ઞાનનો ધ્વનિ,
જે સાચું જ્ઞાન છે એનો ધ્વનિ જો આપણને સંભળાય, એને આપણે સમજીએ તો આપણે આ જે ભૌતિક પ્રકૃતિની જે ગાઢ નિંદ્રા છે, સ્વપ્નની અવસ્થા છે, એમાંથી બહાર આવીએ અને જ્ઞાનની અવસ્થાને આપણે પ્રાપ્ત કરીએ. તો જે કાંઈ પણ હરે કૃષ્ણ મહામંત્ર છે અને ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, આની અંદરના જે શ્લોક છે, એનો ભાવાર્થ છે, જે સાચું જ્ઞાન છે, આ બધું ભૌતિક પ્રકૃતિની અંદર ઉત્પન્ન થતા ધ્વનિની અંદર નથી આવતું, પરંતુ આધ્યાત્મિક જગતની ધ્વનિની અંદર એનો સમાવેશ થાય છે, જે જીવને ગાઢ નિંદ્રામાંથી જગાડનારો ધ્વનિ છે. તો હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનની ધ્વનિ અને ગીતાના સંદેશની ધ્વનિ, એના દ્વારા જીવ પ્રકૃતિના ગુણોના પ્રભાવથી પ્રાપ્ત થયેલી સ્વપ્નની અવસ્થાથી જાગી જાય છે અને પોતાને શરીર ન માનીને ભગવાન શ્રી કૃષ્ણનો નિત્યદાસ માને છે અને વળી પાછો પોતાની મૂળ સ્થિતિની અંદર આવી જાય છે. સંમોહિત શબ્દનો ત્રીજો મતલબ છે વશીકરણની વિદ્યા. તમે જુઓ, જે કોઈ તાંત્રિક વ્યક્તિ હોય ને, એ શું કરે તો કે સામેવાળા વ્યક્તિનું વશીકરણ કરે. વશીકરણ કરે પછી એ વ્યક્તિ છે એ તાંત્રિક જે પ્રમાણે કે એ પ્રમાણે વર્તન કરવા માંડે, તાંત્રિક જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે આદેશનું પાલન કરવા માંડે. તો આવી જ રીતે ભૌતિક પ્રકૃતિના ત્રણેય ગુણો છે તે તાંત્રિકની સમાન છે અને જીવને પોતાના વશમાં કરી લે છે. તાંત્રિક શું કરે છે? વશીકરણ કરે છે. તો જીવનું વશીકરણ થઈ જાય છે અને મોહગ્રસ્ત હોવાને કારણે જે જીવ છે તે મૂર્ખ બને છે, પોતાની પહેચાન છે તે શરીર સાથે કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો પોતે નિત્યદાસ છે તે ભૂલી જાય છે અને માયાની સેવામાં લાગી જાય છે. તો આ રીતે વશીકરણની વિદ્યા દ્વારા કોઈ પણ વ્યક્તિ છે તેને તાંત્રિક જે રીતે નિયંત્રિત કરે છે, તેવી રીતે પ્રકૃતિના ગુણ પણ જીવ ઉપર હાવી થઈ જાય છે અને જીવ પાસે એવું કાર્ય કરાવે છે જે કાર્ય કરવામાં એને આનંદ આવે છે અને એ એવું સમજે છે જીવ કે આ કાર્ય હું પોતે જ કરી રહ્યો છું, આનો કરતા હું જ છું. આગળ ભગવાન કહી રહ્યા છે કે ગુણો દ્વારા થવાવાળા જે આ કર્મો છે તેની અંદર જીવ પોતે ગાઢ રીતે આસક્ત થઈ જાય છે. તો ભગવાન જે ગુણો દ્વારા કાર્યો થઈ રહ્યા છે તેને 4 વિભાગની અંદર વિભાજિત કરે છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 13 નંબરના શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાદશ. અર્થાત પ્રકૃતિના ત્રણેય ગુણો દ્વારા એમાંથી સંબદ્ધ કર્મો અનુસાર મેં માનવ સમાજના 4 વિભાગ રચેલા છે. તો આ શ્લોકના તાત્પર્યની અંદર શીલ પ્રભુપાદ એવું લખે છે કે સર્વપ્રથમ બુદ્ધિમાન મનુષ્યનો વર્ગ આવે છે, જેને બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે, જે સતોગુણની અંદર હોય છે. દ્વિતીય વર્ગ છે પ્રશાસક વર્ગ છે, જેને ક્ષત્રિય કહેવામાં આવે છે, જે રજોગુણના પ્રભાવમાં હોય છે. ત્રીજો વર્ગ છે તે વૈશ્ય એટલે કે વણિકનો વર્ગ છે, જે વ્યાપારી લોકો છે, જે રજો અને તમોગુણના મિશ્રણથી બનેલો વર્ગ છે. અને ચોથો વર્ગ છે તે શુદ્ર અથવા તો શ્રમિક લોકો જે છે તેનો વર્ગ છે, જે તમોગુણી હોય છે. તો માનવ સમાજના આ 4 વિભાગોની સૃષ્ટિ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ 4માંથી કોઈ વિભાગની અંદર નથી આવતા, કારણ કે આ 4 વિભાગની સૃષ્ટિ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ જ છે, કારણ કે એ બધા જીવોમાંથી છે જ નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણનો જે અંશ છે તે માનવ સમાજના રૂપની અંદર વિદ્યમાન છે, પરંતુ આ માનવ સમાજ પણ પશુ સમાજની તુલ્ય જ છે. પરંતુ મનુષ્યોને પશુ સ્તરથી ઉપર ઉઠાવવા માટે ઉપરયુક્ત જે વર્ણાશ્રમ ધર્મ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે ક્રમિક રૂપથી વ્યક્તિમાં કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે અને કોઈ વ્યક્તિ વિશેષના કોઈ કાર્યને પ્રતિ પ્રવૃત્તિનું નિર્ધારણ કરી અને એ અર્જિત પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે. તો જે અજ્ઞાની લોકો છે તે 4 પ્રકારના વર્ણોમાંથી કોઈ એક વર્ણમાં પોતાની પહેચાન કરે છે અને એ અનુસાર કાર્ય કરે છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે ભૌતિક પ્રકૃતિ દ્વારા સંમોહિત લોકો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા થયેલા કર્મની અંદર આસક્ત થઈ જાય છે, જેનો અર્થ છે કે ભૌતિક પ્રકૃતિના ગુણો અનુસાર એમનો જે કાંઈ પણ વર્ણ નિર્ધારિત થાય છે એ વર્ણ અનુસાર એ પોતાની પહેચાન કરે છે અને એ પહેચાન કરી અને એ અનુસાર કાર્ય કરે છે. જેમ કે જે પોતાને બ્રાહ્મણ સમજે છે તે બ્રાહ્મણ માટે શાસ્ત્રોની અંદર જે કાંઈ પણ કર્મ બતાવેલા છે તે કર્મની અંદર આસક્ત થઈ જાય છે. બ્રાહ્મણો શું કરે છે તો કે બ્રાહ્મણો શાસ્ત્રનું પઠન પાઠન કરે છે અને બીજા લોકોને શાસ્ત્ર શીખવાડે છે, તો એ આ કર્મની અંદર આસક્ત થઈ જાય છે. यदि કોઈ વ્યક્તિ પોતાની પહેચાનના 4 વર્ણમાંથી કોઈ એક વર્ણની અંદર કરે તો પણ એ કૃષ્ણ ભાવનામૃતના ક્રમિક વિકાસ માટે બહુ સારી વ્યવસ્થા છે જે ભગવાને બનાવેલી છે. તો કે આ 4 વર્ણની અંદર રહીને કાર્ય કરતાં કરતાં મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે તો કે કૃષ્ણ ભાવના ભાવિત બનવું.
ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી યુક્ત બનવું, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. જો આ 4 વર્ણ જે છે તેને અપનાવીને કોઈ વ્યક્તિ કર્મ કરે અને તેમાંથી કૃષ્ણ ભાવનામૃતનો ક્રમિક રીતે વિકાસ કરે તો એના માટે જ ભગવાને આ વર્ણ વ્યવસ્થા બનાવેલી છે, એવું અહીં કહેવામાં આવ્યું છે. યદિ વ્યક્તિ કર્મોને અનાસક્તિ રહિત કરે તો પોતાના અંતઃકરણને શુદ્ધ કરી નાખે છે, અને યદિ આ વ્યક્તિ પોતાને કોઈ ફળ જોઈએ છે એવી ફળ ભોગવવાની કામનાથી એટલે કે સકામ ભાવથી કોઈ કર્મ કરે તો એ વ્યક્તિ કર્મના બંધનમાં બંધાઈ જાય છે. શ્રીમદ ભાગવતમના 3 સ્કંધના 32મા અધ્યાયના 1 શ્લોકથી લઈ અને 4 નંબરના શ્લોકમાં ભગવાન કપિલદેવ દેવહૂતિને ઉપદેશ આપતા કહે છે કે હે માતા, જે પુરુષ ઘરમાં રહીને સકામ ભાવથી ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે અને એના ફળ સ્વરૂપ એવં કામનો ઉપભોગ કરીને પછી એનું અનુષ્ઠાન કરે છે, એ અલગ અલગ પ્રકારની કામનાઓથી મોહિત રહેવાને કારણે જે ભગવત ધર્મ છે તેનાથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો દ્વારા શ્રદ્ધાપૂર્વક દેવતાઓ અને પિતૃઓની આરાધના કરે છે. એમની બુદ્ધિ આ જ પ્રકારની શ્રદ્ધાથી યુક્ત રહે છે. જે દેવતા અને પિતૃઓ જે છે એમના હંમેશા ઉપાસ્ય રહે છે અને એ ચંદ્રલોકમાં જાય છે અને ત્યાં રહીને સોમ રસનું પાન કરે છે, અને પછી જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય છે ત્યારે ફરી પાછા આ લોકની અંદર આવી જાય છે. મતલબ કહેવાનો ભાવાર્થ એ છે કે આ પ્રકારના લોકો છે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના ન કરીને સકામ કર્મ એટલે કે કોઈ ભૌતિક ફળની ઈચ્છાથી કર્મ કરે છે. અને ઉપાસના કોની કરે છે તો કે પિતૃઓની ઉપાસના કરે છે અને દેવતાઓની ઉપાસના કરે છે. આને કારણે એમને સ્વર્ગલોક અથવા તો ચંદ્રલોક પ્રાપ્ત થાય છે, જે લોક પ્રલય સમયે નષ્ટ થઈ જાય છે અને જે કાંઈ પણ સકામ ફળ પ્રાપ્ત થયેલું છે વ્યક્તિને એ પણ નષ્ટ થઈ જાય છે. આગળ ભગવાન શું કહે છે શ્લોકની અંદર? શ્લોકની બીજી પંક્તિમાં ભગવાન કહે છે તાન કૃત્સન વિદો મંદાન કૃત્સન વિન્ન વિચાલયેત, અર્થાત આવા અજ્ઞાની તથા મંદ પુરુષોને વિદ્વાન વ્યક્તિ વિચલિત ન કરે. તો અહીં અકૃત્સનવિદ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો ભગવાને અજ્ઞાની લોકો માટે અકૃત્સનવિદ એવા શબ્દનો પ્રયોગ કરેલો છે. તો જે અકૃત્સનવિદ શબ્દ છે તેનો મતલબ એવો થાય છે કે એવો વ્યક્તિ કે જે બધું જ નથી જાણતો. તો આનો અર્થ એ પણ છે કે આ વ્યક્તિ કાંઈક તો જાણે છે પરંતુ બધું જ નથી જાણતો. તો કહેવાનો મતલબ એ છે કે આ પ્રકારના લોકો છે તે સકામ કર્મો કરે છે, એટલે કે કાંઈક મેળવવાની ભાવનાથી કર્મ કરે છે, જે શાસ્ત્રો અનુસાર તો શુભ કર્મ છે. એટલે શાસ્ત્રોની અંદર બતાવેલા શુભ કર્મો છે એનું જ પાલન કરે છે, એના જ અનુષ્ઠાનનું પાલન કરે છે, પરંતુ કાંઈક એની ભૌતિક કામના છે. કોઈ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે, કોઈ વ્યક્તિને ચંદ્રલોકની પ્રાપ્તિ કરવી છે, કોઈ વ્યક્તિને ઉચ્ચતર લોકની પ્રાપ્તિ કરવી છે, કોઈ વ્યક્તિને અપ્સરાઓ જે છે એની કામના છે, એના માટે કોઈ યજ્ઞ કે અનુષ્ઠાન કરે છે. તો આવા જે સકામ કર્મી લોકો છે જે યજ્ઞ કરે છે, અનુષ્ઠાન કરે છે અને સકામ કર્મ કરે છે, ભૌતિક ફળની ઈચ્છાથી શાસ્ત્રમાં બતાવેલું શુભ કર્મ કરે છે, પરંતુ આ બધા જે પદાર્થો છે જે એને પ્રાપ્ત થાય છે તે કેવા છે? નાશવાન પદાર્થો છે, જે એક વખત નષ્ટ થઈ જશે. તો આટલું પરિશ્રમ અને આટલો જ શ્રમ જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે જો કરે તો એમનું જીવન સફળ થઈ જાય. જો પરિશ્રમ બંનેની અંદર છે, સકામ કર્મ કરે છે તો એ સકામ કર્મ દ્વારા પણ જે એને પ્રાપ્ત થવાનું છે એક વખત નષ્ટ થઈ જવાનું છે, પણ આટલો જ પરિશ્રમ જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને પ્રાપ્ત કરવા માટે કરે તો એમનું જીવન સફળ થઈ જાય, સાર્થક થઈ જાય. તો શાસ્ત્રોની અનુસાર તે શુભ કર્મ જ કરી રહ્યા છે, પરંતુ એ અનિત્ય ભોગોની કામનાથી કરી રહ્યા છે. યદિ આ એમના જ્ઞાનની કમી છે એટલા માટે જ એમને અકૃત્સનવિદ એટલે કે અજ્ઞાની લોકો કહેવામાં આવે છે. આનાથી વિપરીત જે કૃત્સનવિદ લોકો એટલે કે જે વિદ્વાન લોકો છે, જ્ઞાની લોકો છે, તે ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના જીવનનું કેન્દ્ર માને છે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ પોતાના જીવનનું દરેક કાર્ય કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેની ભક્તિને પોતાના જીવનની અંદર સર્વોપરી માને છે. તો આવા વ્યક્તિને શું કહેવામાં આવે છે? અકૃત્સનવિદનું ઊંધું એટલે કે કૃત્સનવિદ વ્યક્તિ એટલે કે વિદ્વાન વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ. તો આગળ ભગવાન મંદ શબ્દનો પ્રયોગ કરે છે અજ્ઞાનીઓની માટે.
તો આ અજ્ઞાની લોકો જે છે તેના માટે મંદાન શબ્દ છે. મંદાન શબ્દ છે તે બહુવચનમાં છે, એટલે કે આવા લોકોની સંખ્યા બહુમતીની અંદર છે. બહુમતીની અંદર એટલે આપણા મનુષ્યના સમાજની અંદર આવા જે મંદાન લોકો છે એ બહુ વધારે માત્રામાં છે, બહુવચનની અંદર એટલે કે બહુમતીની અંદર છે. બહુ આવા લોકોની સંખ્યા અધિક છે. તો આપણે મંદ શબ્દ છે તેના 4 અર્થો ઉપર વિચાર કરીશું. તો પહેલો તો મંદ શબ્દનો મતલબ શું થાય છે? મંદ એટલે કે ધીમો. તો જે વ્યક્તિ કૃષ્ણ ભાવના ભાવિત નથી તે શાસ્ત્રોની અનુસાર શુભ કર્મની અંદર તો લાગેલો છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિની અંદર ખૂબ મંદ ગતિથી આગળ વધે છે. આધ્યાત્મ માર્ગની અંદર ખૂબ મંદ ગતિથી આગળ વધે છે. તો જુઓ, આપણને એક ભૌતિક ઉદાહરણથી તમને સમજાવું કે કોઈ વ્યક્તિ છે એ એકદમ ફૂલ સ્પીડમાં, અત્યારે જે વાહનો ચાલે છે રોડ ઉપર એમાં ફૂલ સ્પીડમાં વાહનો જે ચાલે છે એની વાત કરીએ તો ફૂલ સ્પીડમાં કોઈ વ્યક્તિ બાઇક ઉપર જાય છે અને એક વ્યક્તિ બળદગાડાની અંદર જાય છે. તો બાઇક ઉપર જે ફૂલ સ્પીડમાં જાય છે એ વ્યક્તિ વધારે તેજ અવસ્થાની અંદર છે, અને જે બેલગાડીની અંદર જાય છે, બળદગાડાની અંદર જાય છે, એ વ્યક્તિની ગતિ અત્યંત મંદ છે, એટલે કે ખૂબ ધીમી છે. તો યદિ કોઈ વ્યક્તિ બળદગાડાથી યાત્રા કરે તો એની ગતિ એટલી બધી મંદ છે, તો એ મંદ ગતિને કારણે વ્યક્તિને અત્યંત નિરાશા થશે. પરંતુ જે વ્યક્તિ વિમાનમાં જાય છે એ વ્યક્તિ અત્યંત તેજ ગતિથી જાય છે અને એ વ્યક્તિ છે એ ખૂબ આનંદિત હશે, ખૂબ વધારે ઉત્સાહમાં હશે, ખૂબ વધારે પડતો આનંદમાં હશે. તો આપણે એ જ સમજવાનું છે કે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતની વિધિથી કર્મ કરે છે તે વિમાનની અંદર યાત્રા કરવાની સમાન છે, એટલે ખૂબ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અધ્યાત્મ માર્ગની અંદર. પરંતુ જે વ્યક્તિ કોઈ ફળની ઈચ્છાથી સકામ કર્મ કરે છે એ વ્યક્તિ એક સામાન્ય બળદગાડાની અંદર મુસાફરી કરવાની સમાન છે. એટલે કે જે અધ્યાત્મ માર્ગ છે એની અંદર એકદમ મંદ છે, એટલે કે એકદમ ધીમો છે. તો મંદ શબ્દનો આપણે પ્રથમ અર્થ જોયો, મંદ એટલે કે ધીમું. પછી બીજો મતલબ છે મંદ એટલે કે આળસુ. તો કે મંદ શબ્દનો બીજો મતલબ છે આળસુ. આવા અજ્ઞાની વ્યક્તિ પોતાના ઘર પરિવારના કાર્યોની અંદર વ્યસ્ત રહે છે, ઘર પરિવારના કાર્યોની અંદર જ લિપ્ત રહે છે, પરંતુ જ્યારે ભક્તોના સંગ કરવાનો વારો આવે છે, ભક્તોના સંગ કરવાની વાત આવે છે, એમાં અત્યંત આળસુ હોય છે. પોતાના ખાવા પીવાની આવશ્યકતાઓને પૂરું કરવા માટે એમની પાસે ખૂબ સમય હોય છે. જે કાંઈ પણ ભૌતિક આનંદનો જ્યારે સમય હોય ત્યારે એમની પાસે પૂરેપૂરો સમય હોય છે. ઘર પરિવાર માટે સમય હોય છે, પરંતુ જ્યારે ભક્તોનો સંગ કરવાનો આવે, મંદિરે જવાનો આવે ત્યારે એમની માટે સમય જે છે તેની કમી હોય છે. અને ભક્તો દ્વારા આયોજિત જે કાંઈ સત્સંગ થાય છે એના કાર્યક્રમની અંદર અવસર લેવાનો ભાગ જ્યારે એક મોકો એમને પ્રાપ્ત થાય છે તો આપણે ફોન કરીએ કે પ્રભુજી સત્સંગ છે, કાર્યક્રમ છે, તમે તેમાં ભાગ લ્યો, તમે તેમાં આવો, તમને આમંત્રણ છે, તમને સહપરિવાર આવવા માટે આમંત્રણ છે. તો આવા વ્યક્તિને 101 ડિગ્રીનો તાવ આવી જાય છે. મતલબ કે આ પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિની અંદર ખાસ વિશેષ રુચિ હોતી નથી, આમાં એ લોકો આળસ બતાવે છે. તો આવી રીતે મંદ શબ્દનો બીજો મતલબ છે આળસુ લોકો. મંદ શબ્દ છે તેનો ત્રીજો મતલબ છે દીર્ઘસૂત્રી, એટલે કે કોઈ પણ કાર્યને ભવિષ્ય ઉપર ટાળનારા લોકો. આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ આ કાર્ય છે એ કરવાનું છે, તો એમ કે પ્રભુજી આ કાર્ય છે ને આપણે 2 દિવસ પછી કરશું, આજે નથી કરવું. તો આવી રીતે જગન્નાથપુરીની અંદર જ એક વ્યક્તિ છે એ ભગવાન જગન્નાથના મંદિરની અંદર જળ લાવવા અને લઈ જવાની સેવા કરતો હતો. તો જગન્નાથ મંદિરની અંદર જ્યારે ભગવાનના દર્શન ખુલે ને તો એવું વિચારે કે ભાઈ આજે દર્શન નથી કરવા, દર્શન છે હું તો મંદિરમાં જ રહું છું, મંદિરમાંથી ક્યાં હું ભાગી જવાનો છું, એટલે જગન્નાથના દર્શન છે ને હું પછી ક્યારેક કરીશ, નિરાતે કરીશ. તો આવી રીતે વ્યક્તિ છે એ વિચાર તો રહી ગયો, જળ લાવવા અને લઈ જવાનું કાર્ય કરે, પણ દર્શનના પટ ખુલે ત્યારે એવું વિચારે કે ભાઈ દર્શન હું કાલે કરીશ. એમ કરતાં કરતાં એક સમયે મૃત્યુ આવી ગયું અને એ ભગવાન જગન્નાથના દર્શન કરી જ ન શક્યો. તો આવા વ્યક્તિને આપણે મંદ જ કહેશું ને, કે ભગવાન જગન્નાથના મંદિરની અંદર સેવા કરતો હોવાને છતાં જે દીર્ઘસૂત્રી હોવાને કારણે, એટલે કે કાર્ય જે છે તેને ભવિષ્ય ઉપર ટાળતો હોવાને કારણે ક્યારેય ભગવાન જગન્નાથ છે તેના દર્શન એને પ્રાપ્ત જ ન થયા. તો આવી રીતે આપણા જીવનની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેનું ભજન કરવાના અનેક અવસર આવે છે, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાના અનેક અવસર આવે છે, પરંતુ આપણે હંમેશા કાલે કરશું, પછી કરશું, પ્રભુજી આજે નહીં, ફરી ક્યારેક મને સમય મળશે ત્યારે હું આવીશ, આમ કરી અને આપણે ભવિષ્ય ઉપર ટાળી દઈએ છીએ. અને ભૌતિક પ્રકૃતિ એટલી બધી કઠોર છે કે મૃત્યુ આવી જાય છે અને પછી આપણે
કૃષ્ણ ભક્તિના લાભથી વંચિત રહી જઈએ છીએ અને પછી ફરી પાછો મનુષ્ય જન્મ આપણને મળે કે ન મળે એની પણ ગેરંટી નથી. આપણને ગેરંટી છે કે મૃત્યુ પછી જે 84 લાખ યોની છે એમાંથી અત્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે અને એમાં આપણને એવી બુદ્ધિ છે પ્રાપ્ત થઈ છે કે જેમાં આપણે ભગવાનની ભક્તિનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ અને ભગવાન કૃષ્ણની ભક્તિ પણ કરી શકીએ. પરંતુ ભવિષ્યમાં કઈ યોનિમાં આપણને જન્મ થશે અને આપણે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થશે કે નહીં થાય એની કોઈ ગેરંટી નથી. ચોથો મંદ શબ્દનો મતલબ છે અભાગ્યો. સૌભાગ્યશાળી જીવ કયો છે? જે કૃષ્ણ ભાવના ભાવિત જીવ છે તે સૌથી વધારે સૌભાગ્યશાળી છે. જે કૃષ્ણ ભાવના મૃત છે તેનો પ્રચાર પ્રસાર પણ કરે છે અને એને સમજે પણ છે. ભક્તિ છે તેને સમજે પણ છે અને ભક્તિનો પ્રચાર પ્રસાર પણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે અને અન્યને પણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવે છે. આવો વ્યક્તિ છે તે સૌભાગ્યશાળી છે. પણ દુર્ભાગ્યશાળી કયો જીવ છે? આનાથી વિપરીત વ્યક્તિને ભગવાનના વિષયમાં કોઈ પ્રકારની જિજ્ઞાસા નથી. હું કોણ છું, જીવ કોણ છે, સંસાર શું છે, ભગવાન શું છે, આ વિષયમાં કોઈ પ્રકારની જિજ્ઞાસા છે જ નહીં. કારણ કે આ પ્રકારના જે અજ્ઞાની લોકો છે તેનું જ્ઞાન ભૌતિક કામનાઓ દ્વારા હરણ કરી લેવાયું છે અને આ લોકો આત્મ સાક્ષાત્કારના માર્ગની ઉપર એક પગ પણ ઉઠાવવાની ઈચ્છા ક્યારેય કરતા નથી. એટલા માટે ભગવાન એમને મંદ અને અભાગ્યા લોકો કહે છે. આગળ ભગવાન કહે છે, તાન અકૃત્સન વિદો મંદાન કૃત્સનવિદ ન વિચલયેત. અર્થાત કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ અજ્ઞાનીઓને વિચલિત ન કરે. તો જે ભગવાનનો ભક્ત છે, કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ છે, તે આવા અજ્ઞાની લોકોને વિચલિત ન કરવા જોઈએ. મતલબ કે કહેવાનો ભાવાર્થ એવો છે કે જે અજ્ઞાની લોકો શાસ્ત્ર અનુસાર કોઈ શુભ કર્મમાં લાગેલા છે, એ શુભ કર્મ કરી રહ્યા છે, તો એમને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિનો ઉપદેશ આપીને એમના જે માર્ગની અંદર એમની પ્રગતિ થઈ રહી છે એનાથી વિચલિત ન કરે. નહીતર એ જે માર્ગની અંદર આગળ વધી રહ્યા છે એ માર્ગ કરતાં પણ એ વધારે નીચે તેમનું પતન થઈ જશે. એટલા માટે ભગવાન ના પાડી રહ્યા છે કે જે માર્ગ ઉપર સકામકર્મી લોકો આગળ વધી રહ્યા છે એમને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિનો ઉપદેશ આપીને એના માર્ગમાંથી વિચલિત ન કરવામાં આવે. તો આ વાતને ભગવાન એક કૃત્સનવિદ શબ્દ જે છે એ આગળ કહીને એવું કહે છે કે કૃત્સનવિદ શબ્દનો મતલબ છે બધું જ જાણવાવાળો. તો અહીં પ્રશ્ન ઉઠે છે કે શું કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ છે એ બધું જ જાણવાવાળો છે? આપણે તો એવું સાંભળ્યું છે કે ભાઈ બધું જ જાણવાવાળા માત્ર ભગવાન છે. કોઈ વ્યક્તિ છે તે પોતાના આ જન્મના ભૂતકાળ વિશે જાણી શકે પણ પોતાના ભવિષ્ય વિશે જાણી ન શકે, ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણી ન શકે. ભગવાન શ્રી કૃષ્ણ જ એકમાત્ર એવા છે કે આપણે ગયા 1000 જન્મની અંદર આપણે શું હતા, આપણી શું હિસ્ટ્રી હતી, એ બધી જ ભગવાન શ્રી કૃષ્ણને ખબર છે, પરંતુ આપણને બધી ખબર નથી. તો પછી જે કૃત્સનવિદ શબ્દ છે જેનો મતલબ થાય છે બધું જ જાણવાવાળો, તો આ બધું જ જાણવાવાળો શબ્દ છે એ કયા અર્થમાં છે? કયા અર્થમાં ભગવાન એવું કહે છે કે બધું જ જાણવાવાળો? તો બધું જ જાણવાવાળો મતલબ એનો મતલબ એવો છે કે એ વ્યક્તિ પોતાના સ્વાર્થના વિષયમાં બધું જ જાણે છે, કે જેટલું જાણવા માટે આવશ્યક છે એટલું વ્યક્તિ બધું જ જાણે છે. મતલબ કહેવાનો મતલબ એ કે યદિ મનુષ્યનું મૃત્યુ આવી જાય અને મૃત્યુ પહેલાં જે કાંઈ પણ જાણવા યોગ્ય જ્ઞાન છે, અર્જિત કરવા યોગ્ય જ્ઞાન છે, એ અર્જિત કરવા યોગ્ય જ્ઞાન એ વ્યક્તિએ પ્રાપ્ત કર્યું કે નહીં એની કસોટી થાય છે. તો એ કસોટીની અંદર આવો વ્યક્તિ છે તે પાર ઉતરી જાય છે, કારણ કે એણે મૃત્યુ પહેલાં જે જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું હતું એ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એટલા માટે જ આવા વ્યક્તિને બધું જ જાણવાવાળો કીધો છે. તો જે કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ છે તે બધું જ જાણવાવાળો છે, કારણ કે તે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગેલો છે, ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં જાણે છે. અને ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં અને એમની ભક્તિના વિષયમાં જે વ્યક્તિ જાણે છે ને તે બધું જ જાણે છે. આનો ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના ઘણા બધા શ્લોકની અંદર કરેલો છે. જેમ કે ગીતાના 5મા અધ્યાયના 29 નંબરના શ્લોકમાં ભગવાન કહે છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણને પરમ ભોગતા, પરમ ઈશ્વર તથા બધા જ જીવોના પરમ મિત્ર સમજે છે એને આ જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થાય છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વામામ શાંતિ મૃચ્છતિ. આવી સ્થિતિમાં એ શ્રી કૃષ્ણની શરણ લે છે અને જીવનના અંતમાં એ જ્ઞાનની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ધામની અંદર જાય છે.
ગીતાના 7મા અધ્યાયના 2 નંબરમાં શ્લોકમાં ભગવાન એમ કહે છે કે આ જ્ઞાનને જાણીને તારે કોઈ અન્ય જ્ઞાન જાણવાની કોઈ આવશ્યકતા નથી. હે અર્જુન, તને જ્ઞાન અને વિજ્ઞાન બધું જ મેં જણાવી દીધું. આનાથી વિશેષ કોઈ અન્ય વસ્તુને જાણવાની કોઈ જરૂર નથી. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 3 નંબરના શ્લોકમાં ભગવાન એવું કહે છે કે હજાર મનુષ્યોમાંથી કોઈ એક વ્યક્તિ સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે અને આવા સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળામાંથી કોઈ વિરલો જ વ્યક્તિ મને જાણી શકે છે. ગીતાના 9મા અધ્યાયના 1 નંબરમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જ્ઞાનને જાણીને તું અશુભ સંસાર તથા સંસારના સમસ્ત ક્લેશથી મુક્ત થઈ જઈશ. ગીતાના 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન કહે છે કે સમસ્ત વેદો દ્વારા જાણવા યોગ્ય યદિ કોઈ છે તો એ હું છું. 15મા અધ્યાયના 19 નંબરના શ્લોકમાં ભગવાન એવા વ્યક્તિ માટે સર્વવિધ શબ્દનો પ્રયોગ પણ કરે છે. સર્વવિધ વ્યક્તિ અને કૃત્સનવિધ વ્યક્તિ આ બંને શબ્દની અંદર કોઈ અંતર નથી. બંને શબ્દ સરખા જ છે. બંને શબ્દનો મતલબ છે બધું જ જાણવાવાળો. 15મા અધ્યાયના 20 નંબરમાં શ્લોકમાં ભગવાન એવા વ્યક્તિ માટે કૃતકૃત્ય શબ્દનો પ્રયોગ કરે છે. કૃતકૃત્ય શબ્દનો મતલબ છે એવો વ્યક્તિ કે જેણે એ કાર્ય પૂરું કરી લીધું છે જે કાર્ય કરવા માટે એને મનુષ્યનો જન્મ મળ્યો છે. તો જુઓ, કૃતકૃત્ય વ્યક્તિ એટલે કેવો વ્યક્તિ કે આપણને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે અને જે વસ્તુ માટે, જે કામ માટે મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે એ કામ એ વ્યક્તિએ આવીને પૂરું કર્યું. એવા વ્યક્તિ માટે ભગવાન કેવો શબ્દ વાપરે છે? કૃતકૃત્ય. તો પરીક્ષાની દ્રષ્ટિથી જોવામાં આવે તો મૃત્યુની પરીક્ષામાં 100% અંક લાવવા માટે જેટલું પણ જાણવું આવશ્યક છે આ બધું જ જાણી ગયો છે વ્યક્તિ. એને શું કહેવામાં આવે છે? સર્વવિધ વ્યક્તિ, કૃત્ય વ્યક્તિ અથવા તો પછી કૃત્સનવિધ વ્યક્તિ. એટલે કે મૃત્યુની પરીક્ષામાં 100માંથી 100 માર્ક આ વ્યક્તિએ પ્રાપ્ત કર્યા છે. કારણ કે મૃત્યુ પહેલાં જે કાંઈ જાણવાનું હતું એ બધી જ વસ્તુ એ જાણી ચૂક્યો છે. તો ગીતાના 7મા અધ્યાયના 19 નંબરમાં શ્લોકમાં ભગવાન એમ કહે છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણને જાણે છે કે એ જ મારું સર્વસ્વ છે, આવો જે મહાત્મા છે તે દુર્લભ છે. શ્રી કૃષ્ણ જ મારા સર્વસ્વ છે એનો મતલબ છે કૃષ્ણ જ મારા માતા છે, કૃષ્ણ જ મારા પિતા છે. એવું કહેવાય છે ને, તમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ. તો જે ભાઈ છે, બંધુ છે, માતા છે, પિતા છે, મિત્ર છે, કૃષ્ણ છે, તે બધું જ છે. તો આ વાતથી આ જ નિષ્કર્ષ નીકળે છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ માને છે આ વ્યક્તિ બધું જ જાણવાવાળો છે. આ વ્યક્તિને અન્ય કોઈ વસ્તુ જાણવાની શેષ બાકી નથી. તો આવો જે કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ છે, જે બધું જ જાણે છે અને જે આવો સર્વવિધ વ્યક્તિ છે એને ભગવાન એવું કહી રહ્યા છે કે અજ્ઞાની વ્યક્તિને વિચલિત ન કરે. અજ્ઞાની વ્યક્તિ જે શાસ્ત્રના જે સકામ કર્મની અંદર લાગેલો છે, શાસ્ત્રનું શુભ કર્મ કરી રહ્યો છે, તેને વિચલિત ન કરે. તો અર્જુને જે અધ્યાય 3 છે તેની શરૂઆતની અંદર 1 નંબરના શ્લોકની અંદર જ તે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે કેશવ, તમે મને આ યુદ્ધ રૂપી ઘોર કર્મમાં શા માટે લગાડી રહ્યા છો? ત્યારે ભગવાન અર્જુનને એવું સમજાવે છે કે અહીં જે કાંઈ પણ કુરુક્ષેત્રની અંદર રાજાઓ અને મોટા મોટા મહારથીઓ યુદ્ધ કરવા માટે ભેગા થયેલા છે, તો એ લોકો યુદ્ધ જે છે એ શા માટે કરી રહ્યા છે? કારણ કે આ યુદ્ધ કરવાને કારણે એ લોકોના મનમાં એવું છે કે એમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ યુદ્ધની અંદર યદિ યુદ્ધ કરતાં કરતાં એમનું મૃત્યુ થશે તો એમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. તો સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે આ બધા મોટા મોટા મહારથીઓ, રાજા મહારાજાઓ એકઠા થયા છે. તો હે અર્જુન, તું આ યુદ્ધને ઘોર કર્મ કહીને આ લોકોને એના માર્ગમાંથી વિચલિત ન કર. જો ભગવાન કેવો સરસ ઉપદેશ આપે છે કે યદિ આ લોકો જે માર્ગ ઉપર એટલે કે સ્વર્ગની પ્રાપ્તિના માર્ગ ઉપર પણ શાસ્ત્ર અનુસાર શુભ કર્મ કરવા માટે પ્રેરાયેલા છે અને યદિ આ માર્ગ ઉપર ચાલવાથી ધીમે ધીમે એમની મંદ ગતિથી પણ આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે, તો એને કોઈ કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિએ શુદ્ધ ઉપદેશ આપીને એને અટકાવવી ન જોઈએ, એના માર્ગમાંથી વિચલિત ન કરવા જોઈએ. નારદ મુનિ અને ડાકુ રત્નાકરનો પ્રસંગ તો આપણે બધાએ સાંભળ્યો છે. ડાકુ રત્નાકર છે તે મોટા મોટા ધની અને ધનવાન અમીર લોકો છે તેને સંપત્તિને લૂંટી અને પછી એમની હત્યા કરી નાખતો હતો.
તો એક વખત જ્યારે રસ્તામાં નારદ મુનિ મળે છે અને નારદ મુનિ પૂછે છે કે તું જે કાંઈ પણ કાર્ય કરે છે તારા પરિવાર માટે કરે છે, બરોબર ને? તો તારા પરિવારમાં જઈને પૂછતો ખરો કે તારા પાપની અંદર ભાગીદાર થવા માટે કોણ કોણ તૈયાર છે? તો જ્યારે ડાકુ રત્નાકર એના પરિવારની અંદર જઈ અને માતા, પિતા, પુત્ર, પત્ની આદિને પૂછે છે કે ભાઈ હું જે કાંઈ પણ કાર્ય કરું છું, જે કાંઈ પણ ધન અર્જિત કરીને લાવું છું, તમારા બધા માટે લાવું છું, તો મારા આ કાર્ય જે પાપયુક્ત કાર્ય છે એની અંદર મને જે કાંઈ પણ પાપ લાગે છે એ પાપની અંદર તમે બધા ભાગીદાર કેટલા? તો બધા ના પાડે છે કે આ પાપની અંદર ભાગીદાર થવા માટે અમે કોઈ તૈયાર નથી, આ પાપની અંદર અમે કોઈ ભાગીદાર નથી. ત્યારે એ દોડીને પછી નારદજી પાસે આવે છે અને કહે છે કે મારે કંઈક એવો રસ્તો બતાવો કે જેથી કરીને આ બધા પાપ જે મેં કર્યા છે એની સજા મારે ન ભોગવવી પડે. કારણ કે એ તો અજ્ઞાની હતો, એ તો મંદબુદ્ધિ હતો, અને નારદ મુનિ તો ભગવાનના શુદ્ધ ભક્ત, એકદમ જ્ઞાની અને કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ. હવે યદી એ ભગવાન કૃષ્ણના ગુણ, કર્મ અને રૂપ વિશે, શુદ્ધ ભક્તિ વિશે જો ડાકુ રત્નાકરને યદી ઉપદેશ આપી દે તો એનું એટલું લેવલ જ નહોતું કે એ ઉપદેશ છે તેને પચાવી શકે, અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે એને દ્વેષ થઈ જાય, ભગવાન શ્રી કૃષ્ણ અને એના ભક્તોની એ નિંદા કરવા માંડે. એટલા માટે એમણે સામાન્ય મંત્ર આપ્યો, એને કહ્યું તું મરા મરા શબ્દનો જાપ કર. મરા મરા શબ્દ જે છે, કારણ કે એ કોઈ વ્યક્તિને મારી નાખે એટલે તરત બોલતો મરા, એટલે એને સામાન્ય મંત્ર આપ્યો. નારદ મુનિએ કહ્યું કે તારે મરા શબ્દ છે તેનું ઉચ્ચારણ કરવું. એટલે પછી એ મરા મરા રામ રામ એવી રીતે ઉચ્ચારણ કરવાનું શરૂ કર્યું. અને એક જગ્યાએ બેસી અને જ્યારે એણે મરા મરા શબ્દનું ઉચ્ચારણ કર્યું તો એના મુખમાંથી ધીમે ધીમે રામ રામ આ પ્રકારનો નામાભાસ થયો. અને નામાભાસ થયો એના દ્વારા એણે જે કરેલા તમામ પ્રકારના પાપ હતા એમાંથી મુક્ત થઈ ગયો, અને નામ અપરાધ જે થવાનો હતો એ નામ અપરાધમાંથી પણ બચી ગયો. અને પછી જ્યારે નારદ મુનિ જે છે એની પાસે બહુ લાંબા સમય સુધી રામનું નામ લીધા પછી નારદ મુનિને એણે કીધું કે મારે નામ, રૂપ અને ગુણ એના વિષયમાં જિજ્ઞાસા કરી. ભગવાન રામના જે નામ, રૂપ અને ગુણ વિશે મને સમજાવો. કારણ કે એનું શુદ્ધિકરણ થયું, ભગવાનનું નામ લેવાથી એનું અંતઃકરણ શુદ્ધિકરણ થયું, અને પછી ભગવાનના નામ, રૂપ, ગુણ વિશે એને જિજ્ઞાસા કરી. તો જિજ્ઞાસા કરી એટલે ભગવાન રામના ચરિત્ર વિશે નારદ મુનિ એને ઉપદેશ આપ્યો. અને આપણે સૌ જાણીએ છીએ કે આગળ જતા પછી તેમણે રામાયણ લખ્યું અને મહાન વાલ્મીકી મુનિ થયા. તો જો નારદ મુનિએ આ ભૂલ કરી હોત કે આવા અજ્ઞાની અને મંદબુદ્ધિ વ્યક્તિને ડાયરેક્ટ ભગવાનની શુદ્ધ ભક્તિનો ઉપદેશ આપ્યો હોત તો એના માર્ગમાંથી વિચલિત થઈ જાય. એટલા માટે એણે આવો ઉપદેશ ન આપીને સામાન્ય ઉપદેશ, મરા મરા મંત્રનો જાપ કરવાનો ઉપદેશ આપ્યો. આવી જ રીતે ધ્રુવ મહારાજની કથા છે કે ધ્રુવ મહારાજ જે છે એ ધ્રુવ મહારાજને એના પિતા ઉત્તાનપાદના ખોળાની અંદર બેસવાની ઈચ્છા હતી, પરંતુ એમની જે સોતેલી માતા જે સુરુચિ છે તેણે પિતાના ખોળાની અંદર ચડવાની મનાઈ કરી દીધી, અને પિતાએ પણ મૌન રહી અને ધ્રુવ મહારાજને નિરાશ કર્યા. તો પછી એ સમયે બાળક પોતાની માતા સુનીતિના આદેશથી ભગવાનની પાસે પોતાના પિતા કરતાં પણ વધારે ઊંચું રાજ્ય અને પિતા કરતાં પણ વધારે કંઈક ઊંચું પદ માગવા માટે વનની તરફ જઈ રહ્યા હતા. નારદજીએ આ બાળક તરફ જોયું. નારદજીનું ધ્યાન ગયું કે આ બાળક આ વનની અંદર પિતા કરતાં પણ કંઈક ઊંચું પદ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યો છે, મતલબ કે સકામ કર્મ કરવા માટે જઈ રહ્યો છે. તો એ સમયે નારદજીએ એ બાળકને એ વાત કહીને વિચલિત ન કર્યા કે તું જે કરી રહ્યો છે ને એ તો સકામ ભક્તિ છે, અને તું જે માગવા જઈ રહ્યો છે તે બહુ નાની અને શુલ્લક બાબત છે, જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં બહુ નાની અને શુલ્લક વસ્તુ તને પ્રાપ્ત થશે. આવું કહીને એને નિરાશ કે વિચલિત ન કર્યો. કારણ કે આપણને સૌને ખબર છે કે ધ્રુવ મહારાજ જે છે એ પોતાના પિતા કરતાં એક ઊંચા પદ ઉપર બેસવા માટે થઈને વનમાં ભગવાનની ભક્તિ કરવા માટે જઈ રહ્યા હતા, ભગવાન તપસ્યા કરવા માટે જઈ રહ્યા હતા. તો જે સામાન્ય ભક્તિની તુલનામાં અત્યંત નિંદનીય બાબત છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પણ આવી વસ્તુ માંગવી એ ભક્તિને કલંકિત કરે છે. તો આવું યદી નારદ મુનિ કહી દે તો એ વ્યક્તિ પોતાના જે કાર્યને નિશ્ચય કરવા, જે કાર્યનો કરવાનો નિશ્ચય લઈને નીકળેલો છે બાળક, એ કાર્યમાંથી પણ વિચલિત થઈ જાય. એટલા માટે નારદ મુનિ એને એવું ન કહ્યું. યદ્યપિ બાળક ધ્રુવ જે છે એ યદી નારદ મુનિ પાસેથી શુદ્ધ ભક્તિનો ઉપદેશ પણ પ્રાપ્ત કરી લે તો એને ભગવાનના પ્રત્યે દ્વેષની ભાવના ઉત્પન્ન થઈ જાય. એટલે નારદ મુનિ આવું કશું જ કહ્યા વગર એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો. અને
પછી આપણે સૌ જાણીએ છીએ કે 6 મહિના સુધી તેમણે તપ કર્યું, એક પગ ઉપર ઊભા રહીને, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કર્યો. તો ભગવાન પ્રસન્ન થયા અને પછી એમણે ભગવાનને કીધું કે ભગવાન, હું તો કાચના ટુકડા માગવા માટે નીકળ્યો હતો અને મને મણી મળી ગયો. તો પછી જ્યારે એમણે ઓમ નમો ભગવતે વાસુદેવાય જે મંત્ર છે તેનું સતત ઉચ્ચારણ કર્યું, તો ધીમે ધીમે આ તીવ્ર ભજનના પ્રભાવથી બાળકના મનનું શુદ્ધિકરણ થયું અને એમની જે સકામ ભક્તિ હતી, કંઈક મેળવવા માટે એણે જે ભક્તિ શરૂ કરી હતી, એ પછી નિષ્કામ ભક્તિ બની ગઈ. અને પછી ભગવાનને કીધું કે ભગવાન, મારે તો કાંઈ નથી જોતું, કારણ કે મને તો તમે મળી ગયા છો, પછી મારે સાંસારિક કોઈ વસ્તુ છે નહીં તો શું કામના કરવી. આવી જ વાત કુરુક્ષેત્રની અંદર જ્યારે સૂર્યગ્રહણનો સમય હતો ત્યારે પૃથ્વીભરના સમસ્ત રાજાગણ અને સમસ્ત મુનિગણ એકઠા થયા, અને એ સમયે સમસ્ત રાજાઓની સામે ભગવાન શ્રી કૃષ્ણએ એ એકઠા થયેલા મુનિગણને કીધું કે ધન્ય છે, અમારા બધા લોકોનું જીવન સફળ થઈ ગયું. આજે જન્મ લેવાનો જે કારણ હતું એનું પૂરેપૂરું ફળ અમને મળી ગયું, કારણ કે જે યોગેશ્વરનું દર્શન મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, એ યોગેશ્વરોના દર્શન મને પ્રાપ્ત થઈ ગયા. તો ભગવાનનું જે ગૂઢ ભાષણ છે તેને સાંભળીને મુનિઓની જે બુદ્ધિ છે તે ચક્કરમાં પડી ગઈ. એ ન સમજી શક્યા કે ભગવાન શું કહી રહ્યા છે. તો જો રાજાઓ પણ સામે ઊભા છે અને મોટા મોટા મુનિઓ પણ સામે ઊભા છે, તો ભગવાન શ્રી કૃષ્ણ શું કહી રહ્યા છે? મુનિઓને એમ કહી રહ્યા છે કે તમારા દર્શન છે તો દેવતાઓને પણ દુર્લભ છે, અને તમારા દર્શન મને પ્રાપ્ત થયા તો હું ધન્ય થઈ ગયો. તો મુનિઓને એમ થાય છે કે ભાઈ ખરેખર તો ભગવાને એવું કહેવું જોઈએ કે મારા દર્શન કરો, પણ ભગવાન મારા દર્શનની બદલે એવો કેમ કહી રહ્યા છે કે મુનિઓના દર્શનથી હું દુર્લભ થયો એમ? તો જો ભગવાન શ્રી કૃષ્ણ ડાયરેક્ટ એવો ઉપદેશ આપે કે તમે મારી ઉપાસના કરો, મારા દર્શન કરો, મારી ભક્તિ કરો, તો એ જે રાજાઓ છે તેની શ્રદ્ધા મુનિઓની અંદર છે એ પણ ડગમગી જાય. એટલે એની શ્રદ્ધા મુનિઓની અંદર વધારે થાય. જે ઋષિમુનિ છે એની અંદર જે મોટા મોટા રાજા મહારાજા અને મહારથીઓની શ્રદ્ધા વધારે દઢ થાય. એના માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણએ આવી લૌકિક પ્રક્રિયા કરી, આવી લૌકિક જે આપણે બધા લોકો સાધુ સંતોને માન આપીએ એવી રીતે લૌકિક રીતે એમને માન આપ્યું. તો બધા ઋષિમુનિઓએ પણ આ વાતને માન્ય રાખી. ઋષિમુનિઓએ પણ ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં, એમની શુદ્ધ ભક્તિના વિષયમાં કોઈ રાજા મહારાજા કે મહારથીઓને સીધો ઉપદેશ ન આપ્યો, કારણ કે સીધો ઉપદેશ આપત તો એ રાજા મહારાજા અને મહારથીઓ છે તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેના ભક્તો પ્રત્યે દ્વેષ કરત અને એમનો અપરાધ કરત. તો જે લેવલ છે એનાથી પણ એ લેવલ કરતાં એમનું નીચે પતન થઈ જાય. આને કારણે થઈને ભગવાન શ્રી કૃષ્ણએ જે મુનિઓ છે તેની પ્રશંસા કરી. તો મુનિઓએ પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેની ઈચ્છાને માન આપ્યું, અને એ મુનિઓએ રાજા મહારાજાઓની સામે નહીં પરંતુ વ્યક્તિગત રૂપે શ્રી કૃષ્ણના ગુણગાન અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરી એમનું ભજન કર્યું. અને એ રાજાઓને તો શ્રી કૃષ્ણની ભક્તિનો ઉપદેશ ડાયરેક્ટ દઈને એ રાજાઓને વિચલિત ન કર્યા. તો આ રીતે શીલ પ્રભુપાદ એવું કહી રહ્યા છે કે જે અજ્ઞાની લોકો, આ સંસારની અંદર જે અજ્ઞાની લોકો છે, જે ભવરોગથી ગ્રસિત છે, એમને કર્મ કરવાથી ન રોકવામાં આવે, કારણ કે કર્મની યોજના અનુસાર એમને ધીમે ધીમે જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને એ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા જ એ ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં આવશે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. તો મને આશા છે કે મેં જે કાંઈ પણ આ શ્લોકના વિષયમાં સમજાવ્યું તે બધા ભક્તોને સમજાણું હશે, અને આપણે અવસર મળશે આગળ તો આગળના શ્લોકો ઉપર પણ ચર્ચા કરીશું. તો આજના દિવસ માટે આટલું જ. બધાને શુભરાત્રિ અને હરે કૃષ્ણ.